રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે અને ઠંડા રહેતા નલિયામાં પણ તાપમાન ઉંચકાઈને 14.3 ડિગ્રીને આંબ્યું છે. તો ડીસામાં પણ 16.3 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહાનગરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 18.5, અમદાવાદ તેમજ ભાવનગરમાં 18.8 ડિગ્રી, તો દ્વારકામાં 19 અને રાજકોટમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે સુરતમાં તાપમાનનો પારો 19 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને હવામાન સૂકું રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાનું જણાવાયું છે. તો રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનમાં ગતિમાં વધારો જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દેશની વાત કરીએ તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. હિમાચલ પ્રદેશમાં આવતીકાલ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. આગામી 2 દિવસમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેल्सियस घटाड़ो થશે. आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो पिछले 24 घंटे में मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद का 18.6 और गांधीनगर का 17.8 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया 13.8 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 19 और गांधीनगर के लिए 18 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. और विंड की डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात लैंड रीजन पे जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी.